હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ છે તેની અંદર બે પ્રકાર પડે છે, બે વિભાગ હોય છે. વિભાગ એની અંદર હોય છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે માનસિક અભિયોગ્યતા કસોટી, બરોબર. અને તેની અંદર કેવા કેવા ટોપિક પૂછવામાં આવે છે, કેવા કેવા ચેપ્ટર્સ હોય છે તેની સંપૂર્ણ માહિતી આગલા વિડીયોમાં આપેલી હતી. આ વિડીયોની અંદર જેમનો વિભાગ 2 છે જે છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેને SAT કહેવામાં આવે છે અને તેના કુલ 80 માર્ક હોય છે. તો એની અંદરનો સિલેબસ શું છે, કોર્સ શું છે, કયા સબ્જેક્ટ કેટલા માર્કના પૂછવામાં આવે છે તેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર તમને મળશે. સૌથી પહેલા તમારા વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાનું છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન તમારે દબાવી દેવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ, જેની અંદર 90,000ની સ્કોલરશિપ બરાબર શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તેના માટે એક એક્ઝામ લેવામાં આવે છે, કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે અને એને ક્રેક કરવા માટે, એને પાસ કરવા માટે બે વિભાગ તૈયાર કરવાના હોય છે. પહેલો વિભાગ છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે માનસિક યોગ્યતા કસોટી, અને આ મેન્ટલ એબિલિટી ટેસ્ટ હોય છે તે કુલ 40 માર્કનું હોય છે. કેટલા માર્કનું? 40 માર્કનું. આનો સિલેબસ શું છે, કેટલા ટોપિક છે, તો કુલ 7 ચેપ્ટર હોય છે અને એક એક ચેપ્ટરની અંદર કેવા કેવા ટોપિક પૂછવામાં આવે છે તે તમામ ઇન્ફોર્મેશન તમને આગલા વિડીયોમાં આપેલી છે. અત્યારે આપણા શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી એટલે કે આ વિભાગ 2 છે, બરોબર, તે કુલ 80 માર્કનું હોય છે. તો તેની અંદર કેવી વસ્તુ પૂછવામાં આવે છે તેનો સિલેબસ જોઈએ છીએ. તો શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી એટલે શું? સૌથી પહેલો ક્વેશ્ચન એ થવો જોઈએ. તો આ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે. વિભાગ એની અંદર મેન્ટલ એબિલિટી ટેસ્ટ જોયો, વિભાગ 2 ની અંદર શૈક્ષણિક યોગ્યતા કસોટી. તો શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે તમે ધોરણ 8 ની અંદર જે ભણ્યા છો, બરોબર, એનું જે શૈક્ષણિક વસ્તુ છે તેમાં તમે કેટલા યોગ્ય ઠેરાવશો એટલે કે કેટલા યોગ્ય સાબિત થાવ છો તેના માટેની એક કસોટી. ટૂંકમાં કહેવામાં આવે તો તમારો ધોરણ 8નો જે સિલેબસ હતો, ધોરણ 8નો જે સિલેબસ હતો તે સિલેબસની, તે વિષયોની એક પરીક્ષા, જેનો કોર્સ હોય છે ધોરણ 8નો જ કોર્સ હોય છે. પરંતુ આની અંદર અલગ અલગ હોય કે મેથ્સ એટલા માર્કનો પૂછાય, વિજ્ઞાન એટલા માર્કનો પૂછાય, સામાજિક વિજ્ઞાન એટલા માર્કનો, ગુજરાતી એટલા માર્કનો, અંગ્રેજી એટલા માર્કનો પૂછાય, બરોબર. એવી રીતના અલગ અલગ માર્કિંગ સિસ્ટમ હોય છે અને અલગ અલગ સિલેબસ હોય છે. જોઈએ તો જુઓ, એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે ધોરણ 8નો જ સિલેબસ હોય છે, તે સિલેબસ, કોઈ અન્ય સિલેબસ આની અંદર હોતો નથી. તો આનો પહેલો પેટા વિભાગ 1 છે, જેમાં વિષય હોય છે ગણિત, અને ગણિત કુલ હોય છે 20 માર્કનું પૂછવામાં આવે છે. કેટલા માર્કનું ગણિત હોય છે? 20 માર્કનું ગણિત પૂછવામાં આવે છે. જેમનો સિલેબસ શું, કોર્સ શું, તો કે ધોરણ 8નો સંપૂર્ણ ગણિતનો અભ્યાસક્રમ, જે પ્રકરણ 1 થી 13, બરોબર, એટલે કે 13 ચેપ્ટર આની અંદર હોય છે. આજે એક્ઝામની તમે પ્રિપેરેશન કરો એમાં એક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે MCQ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે છે. કેવા ક્વેશ્ચન? તો કે MCQ ટાઈપના ક્વેશ્ચન, કે એમાં સૌથી પહેલા ક્વેશ્ચન આપેલો હોય, નીચે 4 ઓપ્શન હોય, A, B, C અને D. જે સાચો જવાબ હોય તે સાચા જવાબમાં આવી રીતના સર્કલ છે, ટિક કરવાનું હોય છે, બરોબર. આ ટાઈપના ક્વેશ્ચન હોય છે. આની અંદર તમારે ગણતરી દર્શાવવાની હોતી નથી, બરોબર. તો આ ટાઈપના જે ચેપ્ટર્સ છે, આ બધા ચેપ્ટરને તમારે એવી રીતના તૈયાર કરવાના હોય કે ઓછા ટાઈમમાં તેમનો જવાબ તમે કેવી રીતના શોર્ટકટની હેલ્પથી લઈ આવી શકો. કારણ કે ટાઈમ બહુ લિમિટેડ હોય છે, ગણતરી દર્શાવવાની હોતી નથી, આપણે ખાલી ને ખાલી જવાબથી જ મહત્વ હોય છે. એમાં પણ ઓપ્શનમાં 4 જવાબ આપ્યા હોય છે, એમાંથી એક સાચો જવાબ આપણે શોધવાનો હોય છે. જવાબે આપેલા હોય પરંતુ સાચો કયો એ જ શોધવાનો હોય છે. તો ક્વેશ્ચન જોઈને ડાયરેક્ટ કેવી રીતના આન્સર આવે, બરોબર, તે આમાં એક વધારે પ્રમાણમાં સારી વસ્તુ કહેવાય કે એ જો તમને આવડી જાય તો, વગર ગણતરી કરીએ તો એના માટેની પ્રેક્ટિસ આપણે યુટ્યુબની અંદર એકદમ ફ્રીમાં જ કરીશું. ડન? ઓકે. તો આ થઈ ગયો વિભાગ 1, ગણિત 20 માર્કનો છે, યાદ રાખજો, ફૂલ સિલેબસ છે. એમના પછી બીજો વિભાગ, પેટા વિભાગ 2, એમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે સાયન્સ છે તમારું તે, બરોબર, વિજ્ઞાન અને ટેકનોલોજી.
આ વિજ્ઞાન અને ટેકનોલોજી આમાં છે તો એ પણ કેટલા માર્કનું હોય છે? તે મેથ્સની જેમ વિજ્ઞાન છે એ પણ 20 માર્કનું હોય છે. અને આનો સિલેબસ પણ ધોરણ 8 નો સંપૂર્ણ અભ્યાસક્રમ એટલે કે પ્રકરણ 1 થી 13 હોય છે. બરોબર, એટલે કે જે મેથ્સ હતું, ગણિત હતું, એ મેથ્સ છે તે પણ 20 માર્કનું હોય છે. આ જે સાયન્સ છે એ સાયન્સ પણ તમારું 20 માર્કનું એટલે કે 20 માર્કનું પૂછવામાં આવે છે. તો આમ થઈને આ 40 માર્ક થયા. કેટલા માર્ક થયા? 40 માર્ક. અને બેયના સંપૂર્ણ ફૂલ સિલેબસ છે ધોરણ 8 ના. એમના પછી નેક્સ્ટ સબ્જેક્ટ છે, ત્રીજો વિભાગ છે સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ છે જે તે. બરોબર, તે 15 માર્કનું પૂછવામાં આવે છે. કેટલા માર્કનું? સમાજ છે તે 15 માર્કનું પૂછવામાં આવે છે, યાદ રાખજો. આમાં પણ સંપૂર્ણ અભ્યાસક્રમ છે 1 થી 19 એટલે કે કુલ 19 પ્રકરણ 8મા ધોરણમાં આપેલા છે. આ બધા જ ચેપ્ટર છે તેમનું આમાં પૂછાય છે. બરોબર, એટલે કે 1 થી 19 ચેપ્ટર સામાજિક વિજ્ઞાનના. મેથ્સ 20 માર્ક, સાયન્સ 20 માર્ક, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન 15 માર્ક. બરોબર, એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન 15 માર્ક. એમના પછી છે અંગ્રેજી. અંગ્રેજી 10 માર્કનું પૂછાય. ધોરણ 8 નો સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે અને માર્ક છે 10, યાદ રાખજો. બરોબર, જો મેથ્સ હતું, મેથ્સના 20 માર્ક હતા. સાયન્સ હતું, સાયન્સના 20 માર્ક હતા. પછી સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન એસએસ હતું, એના 15 માર્ક થયા. અને પછી આવે છે ઈએનજી એટલે કે ઇંગ્લિશ. ઇંગ્લિશના કેટલા માર્ક છે જોવો જોઈએ તો ઇંગ્લિશના 10 ગુણ છે. કેટલા ગુણ? તો કે આ 10 ગુણ છે એટલે ઇંગ્લિશ છે 10 માર્કનું. તો આ પેટા વિભાગ ચોથો વિષય થયો કે જેની અંદર 10 માર્કનું ઇંગ્લિશ હોય છે. એમના પછી નેક્સ્ટ વિભાગ છે એ છે ગુજરાતી. કયો છે? તો કે ગુજરાતી. ગુજરાતી કેટલા માર્કનું છે? તો કે ગુજરાતી પણ 10 માર્કનું છે. અહીંયા જોઈ શકો છો ગુજરાતી 10 માર્કનું પૂછવામાં આવે છે. એટલે કે આ બે લેંગ્વેજીસ છે, ભાષા છે તે 10 માર્કની છે. સામાજિક વિજ્ઞાન 15 માર્કનું છે અને ગણિત વિજ્ઞાન 20 માર્કનું છે. ગણિત વિજ્ઞાન 20 માર્કનું હોવાથી 20 માર્કનું હોવાથી એને પહેલા તૈયાર કરવું જોઈએ. એટલે કે એને આપણે પ્રાધાન્ય વહેલું આપવું જોઈએ. સૌથી પહેલા ગણિત વિજ્ઞાનથી આની અંદર ચાલુ કરવું વધારે યોગ્ય કહેવાય. એટલે જેની તમે નોંધ લેજો. બરોબર, તો આ ટાઈપના કંઈક બધા સબ્જેક્ટના માર્ક છે કે ભાઈ મેથ્સ 20 માર્ક, સાયન્સ 20 માર્ક, સોશિયલ સાયન્સ 15 માર્ક, ઇંગ્લિશ 10 માર્ક અને ગુજરાતી 10 માર્ક. આ પેટા વિભાગ 5 થયો. હવે છે પેટા વિભાગ 6. હજી એક વિષય બાકી છે જે છે હિન્દી. કયો? તો કે હિન્દી. અને હિન્દી છે કુલ 5 માર્કનું. હિન્દીનો બહુ કોઈ ગુણભાર નથી. હિન્દીની તમે પાઠ્યપુસ્તક જોવો તો એ બહુ પાતળી પાઠ્યપુસ્તક છે. તે પાઠ્યપુસ્તકને એકવાર પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેવાનું, અથવા તો તમારી પાસે કોઈ મટીરિયલ હોય તો જો MCQ બેઝ ક્વેશ્ચન હોય તો ખાલી એને તૈયાર કરી લેવાના. 5 માર્કનું હિન્દી છે. બરોબર, એક વસ્તુ યાદ રાખજો, વિભાગ 1 હતો મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એને કહેતા હતા MAT. વિભાગ 2 છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેને કહીએ છીએ SAT. આ છે 40 માર્કનું અને આ છે કુલ 20 ને 20 40 50 60 અને 70 80 માર્કનું. અને આમ મળીને કુલ 120 માર્કના પેપર થાય છે. તો આ 40 માંથી 40 ગુણ મેળવવા ખૂબ સહેલા છે માનસિક યોગ્યતા કસોટીના. એટલે એને ફોકસ પહેલા કરો. માનસિક યોગ્યતા કસોટી એકદમ તૈયાર કરી નાખો. 2 થી 3 દિવસ તૈયાર કરતા થાય, પરંતુ 40 માંથી 40 માર્ક આવી જાય. બરોબર, હોશિયાર વિદ્યાર્થી હોય, તમે લાંબો સમય બેસી શકો તેવા હોય તો 2 જ દિવસ થાય હો. અને એને મજા આવે એવા આમાં હોય, બહુ કઈ અઘરું હોતું નથી. તો એ 40 માંથી 40 માર્ક એની અંદર આવવા જોઈએ. તમે ગમે એટલી મહેનત કરશો ને તો આ 80 માર્કમાંથી તો થોડા ઘણા માર્ક કપાશે જ, કારણ કે એમાં આટલો સિલેબસ છે, આટલા સબ્જેક્ટ આખા કરવાના છે, જેમાં ધોરણ 8 નું ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી આખા ફૂલ સિલેબસ કરવાના છે. બરોબર, તો થોડા ઘણા માર્ક કપાવવાની સંભાવના આની અંદર તો રહે. બરોબર, એટલે આને પછી તૈયાર કરો. પહેલા તમારે માનસિક યોગ્યતા કસોટીને તૈયાર કરો, ત્યારબાદ SAT ને તૈયાર કરો. SAT માં સૌથી પહેલા મેથ્સ અને સાયન્સ તૈયાર કરો, ત્યારબાદ સામાજિક વિજ્ઞાન લ્યો, પછી ગુજરાતી લ્યો, પછી ઇંગ્લિશ ને હિન્દી લ્યો. બરોબર, યાદ રાખજો, ઇંગ્લિશ હિન્દી છેલ્લે રાખો. તો આ છે સંપૂર્ણ અભ્યાસક્રમ, સરસ મજાનો કોર્સ કે જે SAT પોર્શન છે, જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ, જેને ગુજરાતીમાં અને શોર્ટમાં કહેવામાં આવે છે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ, એટલે કે GSSE.
તમે યુટ્યુબમાં સર્ચ કરો તો એવી રીતના કરી શકો. આખું ન લખો તો ચાલે. જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ ખાલી GSSE એવું તમે સર્ચ કરો બરોબર તો પણ ચાલે. GSSE મેથ્સ, GSSE સાયન્સ એવી રીતના લખો તો તમને એમના વિડીયોઝ મળી જાય છે. અને આપણે સંપૂર્ણ વસ્તુ યુટ્યુબમાં એકદમ ફ્રીમાં ભણાવવાના છીએ. તો આ હતો આજનો વિડીયો. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે મેં તમને સચોટ સંપૂર્ણ વ્યવસ્થિત ઇન્ફોર્મેશન આપી દીધી છે. તો ચોક્કસથી તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ધન્યવાદ.